ગાંધીનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ મત્સ્ય ઉદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્યમાં આગામી 15મી ઓગસ્ટથી શરૂ થઈ રહેલી માછીમારોની નવી સિઝનને ધ્યાનમાં લઈ માછીમારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવા શુભ આશય સાથે મંત્રી રાઘવજી પટેલે આ બેઠકમાં વિવિધ મુદ્દે ગહન ચર્ચા અને યોજનાકીય પ્રગતિની સમીક્ષા કરી હતી, જેમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગના સચિવ સંદીપ કુમાર અને મત્સ્ય ઉદ્યોગ કમિશનર વિજય ખરાડી સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં માછીમારી બોટમાં મરીન ડીઝલ ઓઇલનો ઉપયોગ શરૂ કરવા અંગે નીતિગત ચર્ચા કરવામાં આવી હતી। હાલમાં રાજ્ય સરકાર દ્વારા માછીમારોને અપાતી ડીઝલ સબસિડી માટે નવા ડીઝલ કાર્ડ આપવાની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ચાલુ વર્ષે રાજ્યની કોઈ પણ માછીમાર ડીઝલની સબસિડીથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ। આ વર્ષે હજુ પણ જે લાભાર્થીઓને ડીઝલ સબસિડી ચૂકવવાની બાકી હોય તેમને સત્વરે ચૂકવણા કરવા મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો હતો।